કિલ્લાને બનાવનાર ઉગ્રસેન યાદવ. ઉગ્રસેન યાદવ કોણ? કંસના પિતા, કૃષ્ણ ભગવાનના મથુરાના રાજા. ટોટલ 5200 વર્ષનો એ સમયે જયારે કિલ્લાની સ્થાપના કરી રાજપૂત લોકોએ, અને એ નિશાની છે એની ઢાલ અને તલવાર. હાલ તે તલવાર કાઈ ગઈ? હા ના રે જરૂર ગોળ ખાવા આવી ખાલી તલવાર. આખા ભારતમાં આ બે જગ્યાએ નિશાન છે. એક મથુરાની અંદર, એક એના પરથી નક્કી થાય. આર્કોલોજીસ્ટ ડિપાર્ટની અંદર અહીંયા 5200 વર્ષનો આ મથુરા બધી. એ સમયે જુનાગઢમાં ટોટલ 36 પેઢી થઈ. એની અંદર છેલ્લે થયા રાજા, એનું નામ રામ આવ્યો. 750 વર્ષ પહેલા આ બે મૂર્તિ એને બેહાડી, હનુમાનજી અને ગણપતિ. આ શું કામે બેહાડી? કે જુનાગઢમાં આજની તારીખે અઘોરી સાધુ 5 છે, અને એમાં સૌથી મોટા સાધુ આજે પણ જીવે છે. એની ઉંમર છે 650 વર્ષ. એ જીવતા જાગતા અને દોડતા એને જોવા આખું ગામ ભેગું. હવે દર્શન એ બધી આપણે તમને કહી દઈએ તો સમજાઈ જશે. એના શિષ્ય છે મહાકાલી, એની ઉંમર છે 350 વર્ષ. હવે આ બધા સાધુ પાસે શક્તિઓ છે, એટલે આઈના રાજે આ મૂર્તિ એટલા માટે બેસાડી કે એ સમયે વહેલી વસ્તુ અસ્તિત્વમાં તંત્ર શક્તિ. એટલે તમારી પર કઈ પણ વસ્તુ કરી હશે એ સમયે ગિરનાર જવા માટે આ એક જ રોડ. ગિરનારની યાત્રા લોકો કરી શકે અને મોક્ષ લઈ શકે. તો એ સમયે મંત્ર શક્તિ બધા પાસે હતી, બીજા લોકો પાસે. અહીંથી તમે હાથ જોડીને પસાર થશો એટલે તમારી પણ પેલી વસ્તુ જોડીને રાખ થાય છે. એ આનંદ એ તો મુશ્કેલ છે. અહીંથી ખાલી અત્યારે હાથ જોડી લો, આપણે કોર્ટની અંદર નથી.